જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની આગામી ચૂંટણી પૂર્વે આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે। સ્થાનિક સાડી ઉત્પાદક કલ્પેશ રાગ દ્વારા પત્રકાર પરિષદ યોજીને એસોસિએશનના વર્તમાન વહીવટ સામે નાણાકીય પારદર્શિતા અને મિલકત વ્યવસ્થાપન અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। એસોસિએશન તરફથી લિખિત વિગતો જાહેર ન કરવામાં આવે તો કાયદાકીય પગલાં લેવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે। જેતપુર ટેક્સટાઇલ ઉદ્યોગના મુખ્ય સંગઠન એવા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનમાં વિવિધ ફંડ અને આવક-જાવકના હિસાબો મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે। કારખાનેદાર દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ અગાઉની આશરે 55 કરોડની ફિક્સ ડિપોઝિટ, નવા પ્રોસેસ હાઉસિંગની મંજૂરી, ફી પેટે એકત્રિત થયેલા આશરે 25 કરોડ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાકી કેમિકલ બિલના નામે ઉઘરાવેલા ફંડ સહિત રૂપિયા 100 કરોડથી વધુના ભંડોળનો હિસાબ સામાન્ય સભ્યો સમક્ષ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી। નાણાકીય આક્ષેપો ઉપરાંત એસોસિએશન હસ્તકની જમીન બાબતે પણ વિવાદ સામે આવ્યો છે। આ આક્ષેપ અનુસાર વૃક્ષારોપણ હેતુ માટે ખરીદાયેલી જમીન પૈકી કેટલીક જમીન વ્યક્તિગત હોદ્દેદારોના નામે નોંધાયેલી છે અને કેટલોક હિસ્સો વહેંચવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે અગાઉ લિખિતમાં માંગણી કરવામાં આવી હોવા છતાં એસોસિએશન દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી। આગામી 19 તારીખે મળનારી સામાન્ય સભામાં જો એસોસિએશન દ્વારા હિસાબો લિખિત સ્વરૂપે જાહેર કરવામાં નહીં આવે તો અમે કોર્ટમાં પિટિશન દાખલ કરવા તેમજ સીબીઆઈ જેવી એજન્સીઓ દ્વારા તટસ્થ તપાસની માંગ કરવા આગળ તરફ વધીશું। સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારખાનેદારોના હિત સાથે જોડાયેલા આ મુદ્દે આગામી દિવસોમાં મળનારી જનરલ મીટિંગ નિર્ણાયક સાબિત થશે। હવે એ જોવાનું રહ્યું કે એસોસિએશનના હોદ્દેદારો આ આક્ષેપો સામે શું વલણ અપનાવે છે અને ચૂંટણી પર તેની કેવી અસર પડે છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। કરો તો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે જોડાયેલા અનેક કારખાનેદારો જે મેન્ટેનન્સ ચાર્જનું પેમેન્ટ આપે છે, એ પેમેન્ટ એ ચૂકવણી કરે છે। ચૂકવણી કરીને ટ્રીટ કરવા માટેના જ આ પેમેન્ટ આ લોકો ઉઘરાવે છે અને એ ટ્રીટમેન્ટ કર્યા છતાં ટ્રીટમેન્ટ પ્લાન્ટે જે પ્રોસિજર થાય છે એ પ્રોસિજર ક્યાંક ને ક્યાંક નથી થતી હોય, ન થતી હોય એવું આ દેખાઈ આવે છે। કારણ કે પોલ્યુશનનો મુદ્દો તો કેટલા સમયથી એમનો ઊભો છે। એ પહેલી જવાબદારી જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો હોય છે કે કઈ રીતે આપણે પોલ્યુશન ઓછું કરવું અને ક્યાંક ને ક્યાંક એ પાણી ટ્રીટ નથી થતું અને આ રૂપિયા એમને પાણી એમને છોડી દેવામાં આવે છે અને આ રૂપિયા ક્યાં જાય છે, કેની ઘરે જાય છે, કેના બંગલા બને છે એ ક્યાંય કોઈને ખ્યાલ જ નથી આવતો। પણ જે જોવે છે, જે સમજે છે, જે જાણે છે એમને બધે ખ્યાલ છે, પણ આ જીપીસીપીના ડરથી અનેક કારખાનેદારો ચૂપ રહ્યા છે આ બાબતે। ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે મારા એકલા જ પ્રશ્નો છે કે આ જે 100 કરોડ ઉપરનો હિસાબ જે કારોબારી મેમ્બરને નથી આપતા તો મને શું આપવાના? તો પછી જનરલ કારોબારીની મિટિંગ જે આવતી 19 તારીખ એટલે બુધવારે જનરલ કારોબારીની મિટિંગ છે। જનરલ કારોબારીની મિટિંગમાં જો જેતપુરનો વિશ્વાસ જીતવા માટે ક્યાંક ને ક્યાંક 19 તારીખે લેખિતમાં તમામ કારખાનેદારો સામે જો મૂકવામાં આવે તો મારે ચૂંટણી લડવી પણ મહત્વ નથી। મારા માટે અટાણે જેતપુરનું સારું ભવિષ્ય, જેતપુરના સારા જે આ રૂપિયા જે ક્યાં એડજસ્ટ કર્યા છે એનો મારે પ્રશ્નનો જવાબ મને મળી જાય તો આ બાબતે મારે ચૂંટણી લડવી પણ મહત્વ નથી ને જો આ હિસાબ નહીં મળે મને લેખિતમાં અને કારોબારી મેમ્બરોને તો મારી ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી છે। કેવું લાગે છે કારખાનેદારો કે જે લોકો મતદાન કરવા છે, કલ્પેશભાઈ તમારી ઉપર વિશ્વાસ મૂકશે એ વિષય ઉપર? હવે એ કારખાનેદારોને જોવાનું છે કે જેતપુરના સારા ભવિષ્ય માટે કલ્પેશ રાગને મત દઈને કારોબારીમાં લેવા। એમાં પણ મેં નિયમ રાખ્યો છે, મેં લેખિતમાં મોકલું છે કે ભાઈ જે કોઈ પણ કારોબારી જૂની છે નવી કારોબારી રચાય એમાં જૂની કારોબારી પાસેથી લેખિતમાં હિસાબ સંભાળે જેથી કરીને એને ભવિષ્યમાં કોર્ટના પગથિયામાં કે કોર્ટના આગળ હું જવાનો છું, જે પિટિશન કરવાનો છે હિસાબ નહીં મળે કે હું સીબીઆઈ ઇન્કવાયરી પણ મુકાવી શકું। જેમ મારી અયોધ્યામાં ચંદા ચોરીની ઇન્કવાયરી મૂકવામાં આવી હતી એ જ બાબતે મારી પૂરી તૈયારી છે। જેમ કે આ પંચનો રૂપિયો છે, પંચના રૂપિયાને એક પાઈનો જવાબ દેવો પડે, હિસાબ દેવો પડે। એ જેતપુરની જનતા માટે મારે પહેલો ધ્યેય છે, જેતપુરના સારા ભવિષ્ય માટે મારો પહેલો આ ધ્યેય છે। ઇલેક્શન લડવાની થાય તો કારખાનેદારો માટે શું સંદેશો આપવાની તૈયારી? ઇલેક્શન લડવા માટે તો કારખાનેદારોને મારી ઉપર વિશ્વાસ મૂકવો જરૂરી છે અને વિશ્વાસ ન મૂકવો હોય તો જેમ છેલ્લા 6-7 વર્ષથી આ તંત્ર ચાલે છે એ જ રીતે તમારા છોકરાના ભવિષ્ય માટે તમારે આ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ। આજ કલ્પેશ રાગ હિસાબ માગે છે, કાલ તમારા છોકરા હિસાબ માગશે, એટલા માટે ક્યાંક ને ક્યાંક કલ્પેશ રાગને સહકાર આપજો એવી આશા સાથે હું તમામ પત્રકારો મિત્રો ભાઈઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।